ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે 3.10માં જન્મોત્સવ એ પાઠ વિશે અભ્યાસ કરતા હતા. એક સાથે બે પરિસ્થિતિનું આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. એક ગરીબ પરિવાર એટલે કે ઝૂંપડપટ્ટીમાં જન્મ થયેલો કિશન અને એક અસિતની કરતબથી કૃષ્ણના મંદિરની અંદર ઇલેક્ટ્રોનિકથી ઊભું કરેલું એક આદર્શ કે તાબેહૂબ રજૂઆત એને કહી શકીએ. એમ બે પરિસ્થિતિની એક સાથે વર્ણન કરવામાં આવ્યું છે. હવે 12 વાગી ગયા છે. એક બાજુ કૃષ્ણનો જન્મ થશે અને એક બાજુ કિશનનો ઝૂંપડપટ્ટીની અંદર. જોઈએ ઘડિયાળના બે કાંટા ભેગા થતાં સાથે જ કિનખાબનો લાલ પડદો સરર કરતો ને સરી ગયો. હવે 12 વાગી ગયા એટલે જે અસિતે જે માયાજાળ રચી હતી, જે ઇલેક્ટ્રોન લાઇટથી પાવરથી 12 વાગવાની સાથે જે વચ્ચે પડદો હતો એ એક બાજુ લઈ લીધો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો અને આકાશમાંથી વીજળી થતી હોય અને પુષ્કળ પ્રમાણમાં કેમ ઓચિંતો પ્રકાશ આવે વીજળીની જેમ, એમ અવાજ સાથે ઝબકારો થાય છે. અને દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજપુંજ ઝૂલવા લાગ્યું. હવે કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે અને દેવકીના ખોળામાં એ બાળક રમવા લાગે છે. કારાગૃહના અંધકારમાં એ તેજપુંજ અજવાળું પાથરતો હતો. હવે જે કારાગૃહ એટલે જેલની અંદર રાત એકદમ અંધારી કાળી હતી, છતાં પણ જે બાળકનો જન્મ થયો હતો એ તેજસ્મય હતો. છતાં પણ આખા જેલવાસની કોટડીની અંદર એ પ્રકાશ પાથરતો હોય એવું લાગતું હતું. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો અને ક્યારેક ક્યારેક જે બહાર વીજળીનો ચમકારો થતો હતો એ શેઠ કારાગૃહના ઓરડા સુધી આવી જતો હતો. અને એકાએક સાથે મંદિરની અંદર રહેલા કાસા, મંજીરા, ઝાલર, મંજીરા ને શંખનો તુમુલ ધ્વનિ થયો અને જે વગાડવા લાયક મંદિરની અંદર જે સંસાધનો હોય એ એક પછી એક વાજિંત્રો વાગવા લાગે છે. બહાર બેઠેલા રામદીન શરણાઈ વાળાએ પ્રભાત નહોતું થયું, છતાં પણ પ્રભાતમાં ગવાતો એક રાગ છે જે પીભાસના સૂર છોડ્યા. એ સવારના પોરમાં પ્રભાતિયાના પોરમાં ગવાતો એક રાગ છે. સવાર નહોતું થયું, રાત્રિના 12 વાગ્યા હતા, તો પણ એ રામદીન શરણાઈ વાળાએ એ સૂર છોડવા લાગ્યા. પ્રેક્ષકો ઊભા થયા. જે જોવા માટે આવ્યા હતા એને આપણે પ્રેક્ષકો કહીએ. એ તમામ વ્યક્તિઓ ઊભા થઈ ગયા અને કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું અને બધા જ એક સાથે ગાવા લાગે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. આપણે ત્યાં આવું આપણે કરીએ છીએ. એટલે એ તમામ વ્યક્તિઓ કૃષ્ણના જન્મની અંદર જોડાઈ જાય છે અને અસિતની જે કારીગરી હતી એને જોવે છે. હવે આ બાજુ કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે, સાથે સાથે તો કિશનનો પણ જન્મ થવો જોઈએ ઝૂંપડીમાં. એ પણ અંધારી રાત છે, વરસાદ વરસી રહ્યો છે, ઘોર ભયંકર રાત છે. એ પણ વીજળીના ચમકારાથી છેઠ વીજળીનો ચમકારો એ ઝૂંપડીના પેટાળમાં આવી જાય છે. ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. એટલે ઝૂંપડાની અંદર માણસો જાગવા લાગ્યા હતા. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી
હું કહું છું એમ કર. અને કોઈક બોલે છે અને દેવજીને સલાહ આપે છે કે હું કહું એમ કર, બીજું જવા દે. એમાં કાનજીનું કામ નહીં. કાનજીને સાથે લેવું નથી. હું કહું ને એટલું કર. પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કોણ ભાડ કાઢે? ભાડ એટલે સંભાળ. હવે વરસાદ ચાલુ છે, પાણી ઢીંચણ સમૂહ પાણી છે, એટલે આવા સમયે જે વેલજી ડોહો જે બાળકના પગને મચોડી નાખતો હતો, એ ડોહાની અત્યારે ખબર કાઢવા માટે કોણ જાય કે ડોસો ઘરે છે કે નહીં? લો તારે એમને કહો છો તે તમે જ જાઓ ને મારા ભાઈ. તમે બીજાને સલાહ આપો છો એમ કરતાં તમે ખુદ જાઓ ને. કોણ કહે છે? તો કે બીજો જરાક ધીમો અવાજ સંભળાયો. એ બીજો સલાહ આપતો હતો ને, ધીમા અવાજે બોલ્યો, બીજાને કહો કે તમે જ જાઓ ને. એલા એ ગમાર, અલા એ મૂર્ખ માણસ, જરા ધીમો બોલતો જા, ધીમા અવાજે વાત કર. કેમ? તો કે માણકી હાંભળ હે ને તો બિચારી દુઃખી થાહે. જો માણકીને ખબર પડશે આ વાતની કે એના બાળકના પગને તોડી નાખવાના હે, ભાંગી નાખવાના હે, એને ખબર પડશે તો એ ખૂબ દુઃખી થશે. એટલે ધીમે ધીમે વાતો કરો. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો. એટલે જેને એમ કીધું ને કે તમે અવાજ ધીમે ધીમે વાતો કરો, એ માણસ શું બોલે? તો દેખીતી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કંઈ. એ તો આમથી દુઃખી જ છે બિચારી. નહીતર એના નસીબ પણ કેવા કાઠા હે. અને કે નસીબ એના સારા હોત તો આવી ભયંકર રાત્રિ વરસાદ ચાલુ હોય અને આપણા ભાગે આપણા સાથે થોડીક હોય કંઈ આવા ગરીબ ઝૂંપડાની અંદર. અભાંગણી તો કહી શકીએ, બિચારી હોનાના હિંડોળે ઝૂલતી ના હોત. એ ખૂબ સંપત્તિની અંદર જીવન ન જીવતી હોત. અભાંગણી તો આમથી છે જ, જે આપણા પનારે પડી. એટલે જેને કહેવામાં આવ્યું કે ધીમા અવાજે વાત કરો, એ ગુસ્સે થાય અને એ ન બોલવાનું બોલી નાખે. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભઈલા જાજી લપ મેલો ને. અને કોઈ કહે છે, ભાઈ આ વધારાની જે ચર્ચાને જવા દો ને, વધારાની ચર્ચા ન કરશો. હાલો મારી હારે, ચલો મારી સાથે. પ્રતાપગંજમાં જતા પેલું નાળું નથી ભાડ્યુલા, પ્રતાપગંજ જઈએ અને ત્યાં પેલું જ નાલું આવે ને, તે તમે જોયું નથી? ત્યાં ઓલા સાપરા દીઠા કે નહીં, ત્યાં પેલા બાજુમાં ઝૂંપડપટ્ટી છે, તમે જોઈ છે કે નહીં? સાપરા દીઠા કે નહીં, જોયા કે નહીં? ત્યાં જવાનું છે બસ. પ્રતાપગંજનો રસ્તો છે, એમાં પહેલું નાળું આવે, એની બાજુમાં જે ઝૂંપડા છે ને, બસ ત્યાં જ આપણે જવાનું છે. એમાંથી કોઈક બોલે છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભઈલા, એ આપણું કામ નહીં. આ પાણી પડે તે એ તો જુઓ, એમાં આપણું કામ નહીં. આ વરસાદ તો કેવો વરસે જુઓ તો ખરા. એમ આવા વરસાદમાં કોણ જાય? ઘૂંટણ સમા પાણી ના હોય તો મને કહેજો. તો ઘૂંટણ સુધી જો પાણી ન થાય તો તમે મને કહેજો. આટલા પાણીમાં ચાલીને હું તો આવીશ નહીં. બીજો વધારે અકડો થઈને બોલ્યો. આકડો થઈને એટલે વધારે અકળાયો અને એ પણ કંઈક બોલી નાખે. શું કહે? લ્યા મેલને એને પડતો, જવા દે ને એને, ન આવે તો કંઈ નહીં. હાલ કાનજી, લઈ લે છોરાને, લે હું મોર થાઉં છું. અને એ કાનજીને કહે છે, જવા દે, ન આવે તો કાંઈ નહીં, હું તારી સાથે આવું, ચાલ છોકરાને લઈ લે મારી સાથે.
બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો અને બાળકને લહે તો એ બાળક ખૂબ રડવા લાગે. એને પણ ખબર પડી છે હોય જાણે કે મારા પગને તોડવા માટે લઈ જાય, એટલે એમ રડવા લાગી. કાદવ ખૂંદતા 4 પગલાંનો ડબ અવાજ એ રુદનમાં ભળી ગયો અને જેવું બાળકને ઉપાડે એવું બાળક રડવા લાગે. પણ 4 માણસો એકસાથે, 2 માણસો એકસાથે પાણીમાં ચાલે એટલે ચાલવાનો પાણીનો અવાજ આવે. એ પાણીમાં ચાલતા બંને વ્યક્તિઓનો અવાજ આવે છે પગનો, પગરવ કહીએ, એનો અવાજ એટલો બધો વધારે હોય કે જેમાં બાળકનો જે રડવાનો અવાજ છે એ બહાર આવી શકતો નથી. વરસાદ વરસતો હતો, પવન વીંઝાતો રહ્યો અને ઘડિયાળના કાંટા છૂટા પડ્યા. એટલે કે 12 વાગ્યા પછી, 12 વાગી ગયા એના પછીની ઘણી બધી મિનિટો ઉપર ચાલ્યા કરે છે. પવન છે, એક બાજુ વરસાદ છે અને છૂટા પડીને એ આગળ વધવા લાગ્યા. કોણ? ઘડિયાળના કાંટા. એટલે કે હવે 12 વાગ્યા પછીનો સમય શરૂઆત થઈ ગઈ છે. અને કાનજી અને દેવજી એ બંને વ્યક્તિઓ બાળકના પગને તોડાવવા માટે એ ઘૂંટણ જેટલા પાણીમાં એ બંને ચાલ્યા જાય છે. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. વળી પાછી એ મંદિરના વર્ણન આવે છે જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. એટલે હવે જે અસીતે જે ઇલેક્ટ્રોનિક જે રચના કરી હતી એ બધા વ્યક્તિએ જોઈ લીધું. એટલે હવે ઘડિયાળ સામે કોઈ જોતું નથી, કારણ કે 12 વાગી જાય એટલે કૃષ્ણનો જન્મ થઈ ગયો. અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. જે અસિતે પોતાની કરતબથી જે આયોજન કર્યું હતું એ બધા આશ્ચર્યચકિત સાથે બધા વ્યક્તિઓ જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલા અન્નકૂટ હતો. ભગવાનને ધરવામાં આવતું જે ભોજન એ મંદિરની સામે મૂકવામાં આવ્યો હતો. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક હતી. એમાં પણ જે અન્નકૂટ મૂકવામાં આવ્યો હતો એમાં ભાતના ભોજનો હતા. એટલે એ પણ કલર સાથે જોડાયેલા હતા. વિવિધ કલરના ભોજનોની અંદર મૂકવામાં આવ્યા હતા. એટલે જાણે કે એમાં પણ રંગોળી ન રચી હોય એવું રંગોની યોજના ભારે આશ્ચર્ય ચતુરાઈપૂર્વક કરી હતી. એટલે એ પણ સરસ લાગતો હતો. હવે વાસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. હવે આ બાજુ ઝૂંપડપટ્ટીમાંથી દેવજીને કાનજી બંને કિશનને લઈ અને પાણીમાં ચાલતા થયા છે. આ બાજુ અસીતે રચેલી માયાજાળમાં વાસુદેવ કૃષ્ણને લઈને વરસતા વરસાદમાં, પાણીમાં બંને સેમ પરિસ્થિતિ. કૃષ્ણને લઈ વાસુદેવ ગોકુળ જવાની તૈયારી કરી રહ્યા છે. દેવકી કેમે કરી માનતી નહોતી અને દેવકી ત્યાં પોતાના બાળકને ગોકુળ જવા માટે આપતી નહોતી. હાથ હલાવીને કરતી હતી અને હાથ જોડીને વિનંતી કરતી હતી. પશ્ચાદ ભૂમા શરણાઈનો કરુણ ઘોર ઘૂમી રહ્યો હતો અને જે વાજિંત્રો વાગતા હતા એમાં કરુણ અવાજ, હૃદય દર્દનાક અવાજ આવી રહ્યો હતો. અસીતની કરતબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. એટલે કે વરસાદ, ભયંકર વરસાદ વરસી રહ્યો હતો. વીજળીના ચમકારા અને ખૂબ ડરામણું, બિહામણું એ વર્ષાનું રૂપ આબેહૂબ રજૂ થયું હતું. અને આખરે છેલ્લે વાસુદેવ કૃષ્ણને હાથમાં લીધા અને શાબમાં જાળવીને મૂક્યા. હવે એ પણ ગોકુળમાં મૂકવા માટે કૃષ્ણ ભગવાનને લઈ અને છાબડીમાં મૂકે છે. અંગૂઠો ધાવતા વડલાના પર્ણમાં
સૂતેલા ભગવાનના મોઢા પર ત્રિભુવન હાસ્ય હતું. ખૂબ બધા વ્યક્તિઓને ગમે ને એવું એ કૃષ્ણ ભગવાન છાબમાં બેઠા બેઠા એ હસતા હતા અને વાસુદેવ આગળ ચાલે છે. આ બાજુ કૃષ્ણ ભગવાન રડતા નથી, હસી રહ્યા છે. જ્યારે આ બાજુ કિશન એ દેવજી અને કાનજીને લઈને આગળ ચાલે એટલે એ ખૂબ રડે છે. કાનજીને દેવજી આગળ ચાલ્યા, ઘૂંટણ સમા પાણીને ડહોળતા આગળ ચાલ્યા. ઘૂંટણ જેટલું પાણી છતાં પણ એ પાણીમાં તેઓ આગળ ચાલે છે. બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો હતો, તોય આગળ ચાલ્યા. એની માં ના પાડતી હતી કે ના, મારા બાળકને નહીં લઈ જશો. વિનંતી કરતી હતી, આજીજી કરતી હતી, જાણે કે એના શબ્દો એની પાછળ ન પડ્યા હોય એવું એમને લાગતું હતું. છતાં પણ એ બાળકને લઈ અને વાલજી ડોસા પાસે નીકળી પડે છે. ઘૂંટણ સમા પાણીને ખૂંદતા કાનજીને દેવજી આગળ ચાલ્યા. માણેકની ચીસ એની પાછળ દોડતી આગળ ચાલતી હતી, જાણે કે એ માણકીની ચીસો ન લઈ જશો મારા બાળકને, એવી ચીસ એમની આગળ દોડતી ન હોય એવું એમને લાગતું હતું. સાથે સાથે ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને હવે એ પણ આગળ ચાલ્યા. વાસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. એક બાજુ દેવજી ને કાનજી બંને વરસતા વરસાદની અંદર કિશનને લઈ ઢીંચણ સમા પાણીમાં આગળ ચાલ્યા. આ બાજુ જેલમાં જન્મેલા કૃષ્ણ ભગવાનને વાસુદેવ લઈ અને ગોકુળમાં મૂકવા માટે જાય. ઓલી બાજુ માણકી ના પાડતી હતી કે મારા બાળકને ન લઈ જશો. આ બાજુ વાસુદેવ જ્યારે કૃષ્ણને લેતા હતા ત્યારે એની માં પણ ના પાડે છે કૃષ્ણ ભગવાનની કે મારા બાળકને ન લઈ જશો. છતાં પણ વાસુદેવ ટોપલામાં મૂકી અને કૃષ્ણ ભગવાન વરસતા વરસાદનો એ કૃષ્ણ ભગવાનને લઈ એ યમુનાજીને કાંઠે આવે છે. નદી તો બંને કાંઠે છલકાય છે, બંને કાંઠે નદી જઈ રહી છે. અસીતે ભારે કરામત કરી હતી. ખૂબ બુદ્ધિ ચાતુર્યથી એને ઇલેક્ટ્રોનિકથી રચના કરી હતી અસીતે, એટલે મજા આવે જોવાની એવું વાતાવરણ હતું. દીવા બધા બુઝાઈ ગયા હતા અને જે દીવા હતા એકદમ બંધ થઈ ગયા, એકદમ અંધારી ખોટડી થઈ ગઈ હતી. તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું ન હતું. અને જે અંધકાર, ભયંકર અંધકાર હતો, એની અંદર જ્યારે વીજળી થતી હતી એ વીજળીને કારણે કૃષ્ણ ભગવાનનો ચહેરો ક્યારેક દેખાતો હતો, એના સિવાય બીજું કાંઈ નહોતું દેખાતું. ઘડીક પર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા. ઘણા બધાને એવું લાગતું હતું કે રિયલ ન બનતું હોય એવું બધા ભૂલી અને જાણે કે વાસ્તવિક બનતું હોય એવું લાગવા લાગ્યું. જ્યારે જયવંત શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા અને જે જયવતી શેઠાણી હતા એ તો ખુદ જાણે ભગવાન સામે હોય એવી રીતે બે હાથ જોડી અને સામે ઊભા રહી ગયા. વાસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો, ત્યાં એકદમ પાણીને ડહોળતો સરર કરતો અવાજ આવ્યો અને વાસુદેવ જમનાના નદીમાં પાણી જેમ જેમ આગળ જાય છે એમ એમ એ કંઈક જાણે કે પગ જેવો મૂક્યો સરર કરતો અવાજ આવે છે અને બધા ઘડીક પર ચમકી ગયા. એવું સાથે સાથે જેવા વાસુદેવ પાણીમાં પગ મૂક્યો એવો જ ભયંકર અવાજ આવે. આ કળતબથી અસીતે આવી સૃષ્ટિ રચી હતી. કૃષ્ણ ભગવાનને માથે નાગે સાયા કરી પંચમણીએ
અને ભક્તોએ હાથ જોડ્યા અને બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા હતા. અને જે બીજા લોકો હતા આશ્ચર્યચકિત સાથે મોટી મોટી આંખો કાઢી અને કંઈક નવીનતા લાગતું હોય એ રીતે કેવી સરસ મજાની રચના કરી, આવું હોઈ શકે, પહેલી વખત જોયું. એટલે બધા ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા અને એ વિસ્ફારિત નવીનતાની દૃષ્ટિથી જોઈએ. કંઈક નવું પહેલી વખત જીવનમાં જોતો હોય ને આપણી આંખો કેમ પડી થઈ જાય, એવી પહોળી આંખે દરેક વ્યક્તિ જોઈ રહ્યા હતા ને વાસુદેવ આગળ વધતા હતા. બીજી બાજુ ઝૂંપડાનું વાતાવરણ આવે છે, જ્યાં વેલજી ડોહાને ત્યાં જવાનું હોય. તો વેલજી ડોહા ચોકે અને વેલજી ડોહાને સાથ પાડે અને કહે છે, ઘરે છો? કોણ છે? કોણ છો? ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ દમનો રોગ લાગેલો હોય એવી ઉધરસ ખાતા ખાતા તે ઘોઘરા અવાજે બોલ્યો. ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો, એ તો હું ને કાનજી. જટ આવો ભા, આ છોરો લાવ્યા છીએ, જરા એના ટાંટિયા વાળી લો ને. એટલે ડોસાને પૂછે કે કરે છો કે નહીં? તો ડોહો પાછો જવાબ પૂછે કે કોણ છો? ત્યારે કિશન અને કાનજી બોલે, એ તો અમે છીએ, છોકરાને લઈને આવ્યા છીએ, ઝટ એના પગને વાળી આલો, ભાંગી આપો. ડોસો બોલ્યો, કેટલી કરુણો છે, હાવ બેઠો રીએ એમ કરવું છે કે પછી લાકડીની ટેકે હાલીને ભીખ માગે એમ કરવું છે? ડોસો બંને વ્યક્તિને પૂછે કે તમે જે બાળકને લઈને આવ્યા છો એને હાવ પગ ભાંગી નાખવા છે કે પછી લાકડીના ટેકે ચાલી જાય એવો અધમોહ કરવો છે? કાનજી બોલ્યો, હાવ પાંગડો ન કરતા દાદા, અકર્મીએ મધરાતીએ અહીં જન્મ લીધો છે, અભાગ્યાએ રાત્રિએ જન્મ લીધો છે, એટલે એને હાવ તમે પાંગડો ન કરતા, જરા પણ ચાલી ન શકે એવો તમે ન કરતા. એનો અવાજ ગળગળો રડે એવો થઈ ગયો. દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાઢમાં, હવે ગાંડા જેવું વર્તન કરીશ નહીં. છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરી છે કે નહીં? તારે ત્યાં છોકરાનો જન્મ થયો એટલે હવે તને કમાણી કરીને આપશે જ. તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો નહીં કહી? તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો નહીં? એટલે તું હવે ગાંડા વેડા આવા કરે, તારે જેમ એ ભીખ જ માગવાનો છે. એટલે આવું બધું મૂકી દે રડવાનું. લાટ સાહેબ એટલે મોટો સાહેબ, તું તો જાણે કે એને ખૂબ ભણાવે અને મોટો સાહેબ ન બનાવવાનો હોય એટલે દુઃખી થતો હોય એવું લાગે. એમાં દેવજી એને બોલે છે, દેવા, છોરો તો છે સાવ કિશન ભગવાન જેવો. દેવજીને કહે છે, દેવજી, છોકરો તો ખરેખર કૃષ્ણ ભગવાન જેવો છે. આખરે સોરો તો માણકીનું ને, પણ છોકરો કોનો? માણકીનું છે એટલે હોય છે. એમ કહેતા ને વર્ષોના અનુભવી હાથોએ પડવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટચકા ફોડી નાખ્યા. એટલું બોલતા બોલતા તો ડોસાએ બંને પગના ઘૂંટણ સુધીના પગ મરડી નાખ્યા, તોડી નાખ્યા, ભાગી નાખ્યા અને બાળકની ચીસ હવાને વીંધી ખૂબ ડરવા લાગ્યું, ખૂબ રડવા લાગ્યું અને બાળકની મરણ ચીસ આકાશની અંદર ફેલાઈ ગઈ. કેવી કરુણ પરિસ્થિતિ છે કે એક એનો પણ સમય હતો કે બાળકને આવી વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો. એના પરિવારના સભ્યો પણ કેટલા લાચાર હશે કે બાળકનું આવકનું સાધન બનાવવા માટે એની જિંદગીને વેરવિખેર કરી નાખે એવા નિષ્ઠુર હૃદયના માણસો પણ એ સમયમાં કેવા હશે
અને વેલજી ડોસા જેવા નરાધમો જે બાળકોની જિંદગીને વેરવિખેર કરી નાખે એવા વ્યક્તિઓ પણ કેટલી અજ્ઞાનતાના ખાઈમાં ડૂબેલા હશે. કેટલું શિક્ષણનું અહીં વાત ઓછો હશે એમ પણ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલે સુધી રાખીશું અને હવે પછીના લેક્ચરની અંદર દેવજી બોલ્યો કાલ સવારે રૂપિયા દઈ જશું એટલે સુધી બાકી રાખીએ અને આના પછીના લેક્ચરમાં આપણે ત્યાંથી શરૂઆત કરશું. ત્યાં સુધી અસ્તુ.